ગુજરાતમાં ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદારીનો ધમધમાટ શરૂ થયો છે। રાજ્ય સરકારે લઘુત્તમ ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ કરાતા ખેડૂતોમાં ઉત્સાહ છે, કારણ કે બજાર ભાવ કરતાં મણે ₹150 થી ₹175 વધુ મળી રહ્યા છે। વચેટિયાઓને દૂર રાખવા સરકારે પ્રથમવાર બાયોમેટ્રિક અને ફેસ ઓથેન્ટિફિકેશન જેવી પારદર્શક સિસ્ટમ અમલી બનાવી છે। રાજ્યભરના 225 કેન્દ્રો પર હજારો ખેડૂતોએ નોંધણી કરાવી છે। રાજ્યમાં ચણા માટે 165 અને રાયડા માટે 60 વિશેષ ખરીદી કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યા। ખેડૂતોને SMS દ્વારા જાણ કરવાની તેમજ વૃદ્ધો માટે નોમિનીની વિશેષ સુવિધા પણ આપવામાં આવી રહી છે। હું નાની માટલી ગામથી આવું છું। મેં ચણા વાવેલા હતા અને ટેકાના ભાવે ચણા વેચવા માટે આવેલો છું। ઓપન માર્કેટમાં 950 થી 1025 સુધી વેચાય છે અને ટેકામાં ₹1175 ભાવ મળે છે એક મણના। એટલા માટે અમે ટેકામાં ચણા લઈને આવ્યા છીએ। નાના થરાદ ગામથી અમે આવેલ છીએ। ટેકાના ભાવે આજથી ખરીદી થયેલ છે, જેમાં 1175 ભાવ રાખેલ સરકારે। યાર્ડમાં અમને ભાવ ઓછા મળે છે, જેથી કરીને અમે ટેકાના ભાવે વેચાણ કરી આવીએ છીએ। અહીં એમ સરળતાથી પેમેન્ટની સગવડતા ઝડપથી મળી જાય છે, જેથી કરીને અહીંયા ખેડૂત સાથે બધે અમે વેચવા આવ્યા છીએ। હાલમાં સરકારશ્રી દ્વારા ટેકાના ભાવે ચણા તથા રાયડા પાકની ખરીદી ચાલુ કરવામાં આવનાર છે, જેમાં ચણાના ₹1175 પ્રતિ 20 કિલો અને રાઈ માટે ₹1210 પ્રતિ 20 કિલો ભાવ જાહેર કરવામાં આવેલ છે। અને જામનગર જિલ્લામાં ચણાના પાકમાં 34,800 જેટલું રજીસ્ટ્રેશન થયેલ છે, જ્યારે રાઈના પાક માટે 2760 ખેડૂતોનું રજીસ્ટ્રેશન કરવામાં આવેલ છે। આજે ખેડૂતોને આનંદ એટલા માટે છે કે ₹1175 મણ ખેડૂતોને મળે છે। ચણાના ભાવ લગભગ ₹125 જેવો ડિફરન્સ છે અને રાયડાના પણ ભાવ છે ₹1240। એટલે ખેડૂતોએ ખૂબ આનંદ વ્યક્ત કર્યો છે અને જ્યારે જ્યારે જરૂરિયાત પડી છે ત્યારે ખેડૂતને પડખે રાજ્ય સરકાર ઊભી છે, ત્યારે ખેડૂત માટે પણ બહુ આનંદનો વિષય છે।